ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો જો મારા ગડું વહેલા વહેલા રહે ને, મોજા ટોપી પહેરતો નહીં ગાઈસ. અને આ બે જો જોવા દૂધી બુધી જોવા બે જો વહેલા વહેલા જોજો. બિટુડી ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આ ગાઈસ અમાર ચકુ વહેલા વહેલા હોય આવ્યો હાથ તો ચકુ ગુડ મોર્નિંગ. અને એતી ગુડ મોર્નિંગ. એતી ગાઈસ પથાઈ લઈ રહી હ તઈ ખાટલાની. અને મારા મમ્મી રહી ને આટલો સાસ બોલો મમ્મી ગુડ મોર્નિંગ. મામી ગાઈસ એવું બોલતા નહીં આવડતું. અને મામી જો સાસ બોલો છે ખબર આજ વહેલા વહેલા વલોઈ દે ને અમારે લાઇટનું નક્કી નહીં હોતું. ખેતરમાં રહીએ ને લાઇટ થોડા ચાર છોટા થાય તો જતી રાત તો ગાઈસ બહુ આગાહી ભારે કરી હો. મમ્મી કો વહેલા વહેલા સાસ ભાગી દે મમ્મી સાસ ભાગ ગઈ સેતી વાહન કસ્તા બેજી હવામાં. અને આ તો પીંછો આવી જાય. પીંછા જમ આવ્યો તું આજ નિહાળ તો જાણો શનિવાર ના થયો ચમ રજા આલી સાહેબ તો ગાઈસ પીંછો એમ કે રજા આપી એટલે 8 વાગ્યા ને એટલે લાઈટ જઈ. હવે ફૂલ પાવર આવશે. ડીમ હતી સવારે આવા 8 વાગે ફૂલ પાવર તે 4 વાગે જતી રહે પછી ડીમ આવા કિરા જઈએ. આ તો ગાઈસ ગયા તો આવે ને એવું થઈ જાય. અમારે તો ચાંદકી બીટુ રમાડે. બીટુ રે આ બીટુ કોણ આવ્યું? કોણ આવ્યું બેટા? જાનકી આવી? ચો જાનકી ચો જાનકી ચો જાનકી આવી જાનકી ચો. તો જો ગાઈસ ભાઈ મિત્ર લોટ બંધ હવે અને નાસ્તો કઢી કરવાની. લોટ બંધ અને કરવાય. તો જો ગાઈસ મેં લોટ બધી દીધો. રોટલી કરવી તળી તપ્પા મેળ દીધી હો. ગાઈસ જો મારી ગાડી નહીં ને ગેસમાં ચાલુ થતી નહીં, પેટ્રોલમાં ચાલુ થાય. ખબર નહીં હું ફૂલ થયો હો. પપ્પા ચેક કરો શી કહું કરો જો ગાઈસ ચેક કરી હવે ચેવા થાય નહીં થતી ચાલુ બંધ થઈ જશે ને એટલે પેટ્રોલમાં ચાલુ થાય. હા પેલું ભૂંગળું બરાબર તું પાછું ઊંચું કર. ભૂંગળું પેલું બળી જાય. ભૂંગળું પેલું ઊંચું કર તો ગાય જો આરી ઊંચું કરીને મેન્યુ અને પાછળથી તો જો ગાઈસ આટલો પેલું પાણી પડતું હતું ને એસીનું બધું આટલો હમું કર્યું. હવે શું કે પડક નહીં પડક નહીં પડે તો ગાઈસ આટલા તૂટી ગયું ને એસીની જે પાણી બહાર જાય ને એટલું અંદર આવતું તૂટી ગયું. તો આમ પપ્પાએ પેકિંગ મેળ્યું હતું એવો પડતું નહીં પણ ગાડી ચોક આખી લઈ ગયો ને તો ખબર પડે. ગાઈસ બીટું પપ્પા હેડ્યા નોકરી પર નેચું કરો જો પેલું પેટ્રોલનું વધારે થઈ ગયું હોય અંદર પાણી ઉતરે. તેમ પપ્પા નોકરી હેડ્યા ગઈ હવે ઉતરે જ ને વરસાદનું પાણી. અને એથી અમે બેઠી એથી પેલું માટલી ઉપર ધોઈ નાખ પેલા ગોપા કહી એટલે હુકાય પપ્પા પાણી બે દે. પપ્પામાં પાણી બતાવો. તો ગેસ માં પપ્પાને ખેતરમાં ચાલ લઈને આવતો રે. હા શું લાયા પપ્પા? હા કેટલા લાયા? 4-5 હશે. મારા મમ્મીએ ગેસ કોક લાવી જ છે. હા મારા ભાઈ તો કાં ભેંસો પાવા ગેસમાં મમ્મીએ કંકોળા લાવી. હ મારા પપ્પા તો મોટા મોટા લાયા તું ચાલ ને લાવી. હ ગેસ મમ્મી પપ્પા 2 જણા ચાલ લેવા જતા ને ખેતરમાં તે કંકોળા લઈને આવ્યા. ખાસા બધો લાયા. ચઈ લાયા બધા ગેસમાં પપ્પા કંકોળો લાયા. જો ગેસ માં મિત્ર લોકો કઢી બનાવે. શું નાખ્યું? પટ્ટાની બનાવે. ગેસ પટ્ટાની કઢી બનાવો. છાસ આવી દીધી. તાજી છાસ અત્યારની વરોવી દીધો. સાત નંદ ત્યાં તો એટલે તો કાપી દેવાની લીલો મરચો પીળી મીઠી ને એવું તો થાય. આ કઢી મને થાય પટ્ટાની કઢી માં બહુ જ ભાવ. મમ્મી ને ચાલે આજે
ચાલે સાફ કરવાની જો ચોખ્ખું કરી ચાલુ કરી દઈએ હવે તમારે ઊંધી જ વાપરો બંધ કરીને ચાલુ થાય ને ચાલુ કરે તો બંધ થાય તો જો ગઈશ ખાવા પીવાનું થઈ ગયું અને તીવાળ કચરો અમારા મમ્મી કાઢ્યા વાહન જો ગઈશ ચક્કર જેટલી બધી આવી તો જો ગઈશ અમારી હેતી અહીંયા કપડાં ધોવે છે અને હું હાલવા આવી કઢીમાં બીટુની તો ધોઈ રેડી બુરાસ ઘસીને પછી મોર તો ગઈ જો માહિતી કપડો ધોવો અને સાઈડે ગાય સમજ પાણી ભરાઈ ગયું હોય અને આ બાથરૂમેથી પથ્થર નાખી ખાઈ કર્યું ટેમ્પો બધું પાણી ભરી ગયું જો ગઈશ વાડા સર આટલો ઉધી હતું આ સીલો ને એટલો ઉધી હતું બધે પાણી હતું આ સાઈડે બધે પાણી હતું ઓછું થઈ ગયું પેલી સાઈડ પેલો ખાડો છે ને એ થોડો ઊંડો આ બધું પાણી ઉકેળો ગાયસામાં તો અંદર જતો પેલી સાઈડ જો ગાયસામાં બીટુ અહીંયા રમે છે પપ્પા જોડે બીટડે ચકલે હું જોઈ બી હું અને મમ્મી ગઈ ચાલ લેવા જવાનું કે હ વરસાદ હોજે આવો ને એટલે માથું ઉડાવવા એથી ગાઈસ એનો હંચો ગાઢ્યો હોત બાર બધું પેલી સાહેબ રમા પડ્યું હતું ને તે બધું આજ તો બધું આડવામાં ચોમી લીધો ને બે સાઈડ બે હંચા મિલ દેજો સહી મારો અને આટલા હેતીનું એ શીખવા જઈએ એટલે હેતી એનું એના હંચામાં શીખવા થાય હું મારા હંચામાં શીખું ને એ તો કણ એવેર થોડું ઓઇલ એક ગોળ્યું નહીં કાં એ નેચો એકન નેચો અને બધા એકન લાવજે ઓઇલ લાવજે જો ગઈ હેતીનો હંચો એને દોરી ભરાવાની હોય ને મારે ગઈશ એ અમુક કોઈ તું થયું નહોતું ખાલી હારી રહ્યું ને હા એકલું જ ઘૂમો અને હોય ગઈશ ફરતી નહીં એટલે બોલાયા હા એક ભાઈને રિપેરિંગ કરો હંચો ઇવન હજુ આવ્યા નહીં ફોન કર્યો હા તો જો હંચો હમો કરવાવાળા આવ્યા ગઈ સમાન હંચો હમો કરવાના ફાઇનલી ફોન આવી ગયો सब ठेला हम कर ले गए हाँ नहीं ती ऑयल पूरा मंडी बाजू में क्यों कर कर आखो दाड़ी ये तो तू पेलू फेवरेट એટલે કાટ નીકળી જાય આખો ઓઇલ પૂરપૂર ના કરાય હા તો કાટ લાગ્યો એટલે જોમ થઈ ગયું ગઈ સમા મસ્તી મસ્તી ખાય इन तो દોરી લગાવવાની તો ચાલુ જ છે દોરી ભરાવાની તો દોરી ભરાતો નહીં મમ્મીને ચા નાખવા બેસો ને દસ બીટુની પાપડી કાગડા લઈને જતા રે ખાવા મળે જો બધી પાપડી ઢોળી દીધી કાગડા જો ગઈશ મારા પપ્પા રે ને કંકોળ એણવા જતા ને તે કોટો વગાઈને એ તો ગઈ જો કણ આટલે જ જો અહીંયા કોટો આપણે વાગ્યો એથી કાઢે હા આ મકડી અમારા બીટુની ગ્રુપમાં જતો એમાં પાડતો ને તેમાં બાંધ્યા તો જતો નહીં પાડતો ગ્રુપમાં જતો નાન ચોપીરિંગ કરો હજી થયું નહીં એમાં ભાઈ બેટા મમ્મી કપડો મારા ભાઈ ઘેર તો વાયરો ચડ્યો બીટુડી જો ગઈ સંચો નીચે લઈ દીધો પણ થતું નહીં તો જો ગઈશ હું અને મારા પપ્પા બે કંકોડા વાટવા બેઠા છીએ આટલા વાટ્યા હજુ આટલો અડધો જ વાટવાના નહીં ચાલો અડધો આ પપ્પા બે ગઈશ અમે કંકોડા વાટીએ છીએ બહાર જબ્બર અંધાર્યો અને વાયરો જબ્બર ચડ્યો મારા મમ્મા ઘરથી ફોન આવ્યો ને તે કે જબ્બર વરસાદ ચાલુ અમારે તો મારા ભાઈ લહણ લઈને આવ્યો હો કે સામાન અડધા કંકોડામાં ઘરમાં ભાવતો નહીં તો એના માટે મરચું કે બીજું કોઈક શાક કરવું પડશે બિલાની બચ્ચું એકમ બેઠું ચકલો ફાડી જાય ને તે જેવું કરી કૂતરા મૂતરે કંકોડા વાટી દઈએ આપણે તો જો ગાય મમ્મી વાહન ગસો હ અને તી અળીએ ચડી હ કે ગાય સાજે જબરજસ્ત અંધાઈને વળ્યું હોય ને આમ જો ખાલી
કેમેરામાં એટલું બધું દેખાતું નહીં પણ રિયલમાં તો એટલું અંધારી મળ્યું ના પૂછવાનું તબેલા ઉપર જો ખાલી જો ગાઈસ આમ વાદળો ફીકર તૂટી પડે ગુયા એવું અંધારે પાછળ પાછળ તો ફોનમાં ગાઈસ એટલું બધું નહીં દેખાતું ક્લિયરિટીમાં ભાઈ બતાવો જુઓ આ સાઈડ જો ખોટો આવ્યો પલો તો જાઓ ગયા ત્યાં જો ને જો અંધારે જો બાઈક જબરજસ્ત તો ગાઈસ જો અમે આટલા મિયાણીઓ આડું કરી દીધું ચૂલા કાં વરસાદ ના આવે એટલે કાલ પડી જીતું અને આટલા એ ગાઈસ જો આ એમાં પપ્પાએ આડું કરી નાખી જો કડાચૂરમાં પપ્પા કરવા માંડી જો ગાઈસ માં પપ્પા રે ના ઓય જાય એવું રાખીને મમ્મી જોજો આ આડું કરતી શું અંદર જવાનું હોય એ જો માં પપ્પા તો કડાચૂર કરવા માંડ્યા કાલ ગાય ચમ ચાલુ વરસાદ બધા પડી ગયો હતા અને આ તો અગાઉથી આવશે જ નહીં લાગે એવું આ વાસોટ વાયરાની ગઈ સરે ને વાસોટ આવે ને વાયરાની એટલી એવું થાય પલરી ગયા તો જવા ગઈ અમારી કાન અંધારું હતું એકન જબ્બર અમારી કાન વરસાદ પડ્યો વરસાદ ચાલુ થયો એટલે વિડીયો ઉતાર્યો હતો પણ આમાં બિટ્ટુ રહેતો નહોતો રો કરતો હતો લાઇટ જીતી એટલે હવે ઊંઘી ગયો ગઈશ એકન મિત્ર રોટલી કરે હા ચલી બાકી હજુ બાકી હશે તો મમ્મી પેટ દોવાના છે મારી મમ્મી રોટલી કરતી હતી પણ મારી મમ્મી ભેંસ દોવા જાય એટલે મિત્ર કરે વાસોટ હવે આવા ના કાલ ગઈશ બંધી હતી સારું કોઈ નકા વાસોટ આવો તો છે ને પપ્પા વાળી ખબર કે મેં બોલતી પપ્પા અને આ મમ્મી આરી મેળવી ગઈશ તો મમ્મી કહીને પપ્પા કે ખબર કે તો મેં બનાવી તું અને આ હવે કાલ બોલી પપ્પા કે જો મેં બોલતી કે વળતર આવો પાછો ગઈશ વરસાદ આવું થઈ ગયું જો ગેસ કોકની રીંગ આવી હો ખબર નહીં કોની પપ્પા રીંગ રહી ગેસ કોક રીંગ મેળવા આવ્યું એટલે ખબર નહીં કોક આવ્યું સુનસરનું હો રીંગ મેકવા આવ્યું મામી સુટલો કરી દઈ અમે કે વાહન ધોઈ નાખવું પડે ગઈશ મોવા ચૂલે એટલે કચરો વાળી આ કોટો ને મેં કીધું જો ગઈશ ફાઇનલી મેં કોટો મૂકી દીધો એટલે કૂતરું અંદર જાય નહીં હા જો ગઈશ બધા ખાવા બેસી ગયો ઈતીન મારા પપ્પા મારા મમ્મી મારા ભાઈ બીટો ઊંઘ્યો મારે બેહવું ખાવા અને ગાઈસ સાથે તો શાક બનાવ્યું પપ્પા શાનું બનાવ્યું જો ગઈશ શાક બનાવ્યું જો ગાઈસના પપ્પાએ શાક આ તીવાણી બનાવીને તે વખો કરશે કોકમાં પપ્પા શાક બનાવો કોક દાડો એમાં તો વખોણ કે અમે શું બનાવીને તમે શું બનાવીએ ત્યાં ગાઈસમાં પપ્પા કંકો લાવ્યા હતા ને તે હવાના લાવ્યા ત્યાં તો કોટા વગર ત્યાં તો કંકો લાવ્યા એમાં શાક બનાવી કાઢ અને મારા ભાઈ ગાઈસ મરચું ખાય શું કે બપોરનું ખૂબ ખાય કડું બળું ગાઈસમાં અમે બપોરે કઢી બનાવી દે દહીંની પેલી ભટ્ટાની એમાં એ ખાય મમ્મી તો ગમે એટલી કઢી હોય ત્યાં જ્યાંથી તો એ કઢી તો બહુ ભાવે તો ખાઈ જ જાય મામી તો કઢી ગાઈસ બહુ ભાવે અને મારા ભાઈના મરચું ભાવે એતીન લીલો મરચો ભાવે પપ્પા કંકોળ રીંગણ ભાવે અને આપણે તો જે હોય ને બધું ખાઈ લઈએ આપણે તો હારા બારી હદ ને ગમે તે શાક થોડું ખાઈએ ના ભાવતું હોય પણ ખાઈ લેવાનું ખરી ગાઈસ મારા પપ્પા દિવાળી સુધી કંકોળો ખાશે લાલ કલરનો અને વાત તો નહીં ભાવતો તો એમાં પપ્પા રડા તો કહે મનોજભાઈ કે અમે મમ્મી બે પાકો વેણી લાવીએ ખાવા માટે અને અમારો છોકરો કે કાચો કૂણો ગોતો હવે કે અમારે હીરા દખી ડબલ શાક ખાવું પેલું કરવું પડે અમે કે કચે થતું એવું ભાવ અને છોકરો કે કૂણ એ તો અમને ખબર પણ કૂણું જ ભાવ કડક કચે શું થાય કશું કોઈ એવું ના હોય કંકો સોલવા દીધો નહીં પપ્પાએ ના ખૂણો તો વધુ ના સોલો જે કાઠો હોય તો સોલવો પડે ખૂણો તો એવું કશું કોઈ એવું ના એમ પેલું કરી દેવાય ખાઈ લેવાય ના એ તો કાઠો હોય બહુ કાકરવાળા મોટો હોય ને તો જ સોલાય જેનો તો અંદર કોઈ ના હોય આપણે કાઢેલો સોલિંગ કહીએ તો સોલિંગ ના કરે કાઢેલો એ સાલ બધું કડવાશ નીકળી જાય અંદર ના સોલાય ઘણી વસ્તી નહીં સોલ્યા વગર કરો ગોળ કટિંગ કરતી હોય ખબર તો ના દેખાય તો ગેસ બધા ખાવા બી આવી ગયો ને આપણે હવે ખાઈ લઈએ
કાળેલું કારેલું કંકોડું દૂધી આ બધું ના ભાવે આપણે. પછી બધું જે હોય ખાઈ લેવાનું, બધું બધું ખાવા. તો ગેસ ખાવા પીવાનું થઈ ગયું અમારે. કેટલી ઘરમાં અમુક કરો મારા મમ્મી વાહન કાઢે હો. માપા કૂતરણ નાખ્યું બધું, સાસ ને રોટલો ને એવું બધું. તો ગઈ 7 વાગી ગયા અને બારે જેટલું અજવાળું હોય પણ વરસાદ ચાલુ હોય એટલે મેં ખાટલા મૂકી આવીએ, પથારી કરી દીધી. આ સાઈડ રેતી ઊંઘી હ કોણ જોવો હ. આ સાઈડ ગડુમાં રમી ગયું હ પપ્પા રમાડે ગડું. શું કરે લે તું? પગ બગ નેચે ના હોય, બિલાડી પેલું કરો ને. બિટુડે અલે બિટુડે. તો ગાઈસ વિડીયોને આટલે આપે એન્ડ. ગુડ નાઇટ, જય માતાજી. અને મિત્તલ ફેમિલીનો બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમારા બ્લોગ ગમો તો કોમેન્ટ પણ કરજો. જય માતાજી.